કેશોદના ઉતાવળિયા નદીના અંડરબ્રિજ નજીક ભારે વાહનો રોકવા લગાવેલું લોખંડનું ગટર નીચે પટકાતા ત્યાંથી પસાર થતી બાઇક સાથે અથડાતા યુવકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો। આ ઘટના અંગે મળતી વિગત મુજબ રેલવે અંડરબ્રિજ નીચેથી ભારે વાહનો પસાર ન થાય તે માટે તંત્ર દ્વારા મોટા લોખંડના ગટર લગાવવામાં આવેલા છે। અમુક નબળી માનસિકતા ધરાવતા મોટા વાહન ચાલકો પોતાના વાહનને દૂરથી ફરીને જવું ન પડે તે માટે પોતાના વાહનને ધરારથી લોખંડના ગટર નીચેથી પસાર કરે છે। તેવા સંજોગોમાં ઘણી વખત મોટા વાહનો અથડાતા મોટો અવાજ પણ આવે છે, પરંતુ તંત્ર દ્વારા આવા વાહન ચાલકો વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોય વારંવાર ભારે વાહનો અથડાતા ગટર નબળા પડે છે અને જેમ તેમ કરી ફરી તંત્ર ગટર લગાવી દે છે, જે ફરી નબળા પડતા હંમેશા અકસ્માતની ભીતિ રહે છે। તેવા સંજોગોમાં ફરી એક વખત ત્યાંથી મોટું વાહન પસાર થતા તેના અથડાવાથી નબળું પડેલ લોખંડનું ગટર અચાનક નીચે પટકાયું હતું અને તે જ સમયે ત્યાંથી બાઇક લઈ અપડાઉન કરતો વડોદરનો યુવક પસાર થતા ગટર બાઇક સાથે અથડાયું હતું અને બાઇક અને યુવક બંને ફંગોળાયા હતા, જેમાં યુવકને છાતીના અને પગના ભાગે ઈજા પહોંચતા તેને સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। નસીબ જોકે તેમનો બચાવ થયો હતો અને મોટી જાનહાનિ ટળી હતી।